સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં। પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાબાજી। તો ગાઈસ આજે તો અમે ઘરે જઈએ છીએ, પિયરમાં આવ્યા હતા હમણાંથી। આજે તો પરીના પપ્પા લેવા આવે છે। જો ફરી ગાડી આંકે છે ગાઈસ। ફરી શું કરે? ગાડી આંકે હે। પરીના મામાએ ગાડી લઈ આપી છે તો પરી ગાડી ચલાવે છે। જુઓ ગાઈસ, સામાન મમ્મી પપ્પાએ કેટલો લઈ આપ્યો છે જુઓ ગાઈસ। દર મહિને આટલો સામાન લઈ આપે છે મમ્મી પપ્પાને, ખર્ચો કરાવતા જઈએ છીએ મહિને ને મહિને। કેટલો બધો ખર્ચો કરાવીએ છીએ મહિને ને મહિને ગાઈસ। સાયકલો ફરીની, કાર, રમકડા પણ એટલા બધા ફરી લેવડાવે છે ગાઈસ। ગાડી ચલાવે છે એમ? ચલાવજે, કેવી ચલાવે છે જો ગાઈસ। ફરી ગાડી ચલાવે છે। આજે તો અમે જઈએ છીએ ગાઈસ જાબડિયા। ફરીના પપ્પા આવે છે, આવા થયા છે ગાઈસ। વરસાદ પણ અત્યારે નથી, સવારે તો 6 જેવું ચાલુ હતું ગાઈસ। તમારા ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો ગાઈસ। તમારા ત્યાં વરસાદ છે? મામા ગાડી ચલાવે છે અને પરી બેઠી છે જો, પરીના મામા। વિડીયોમાં બનાવી તો હવે આ રીતથી નીકળ્યા છીએ ગાઈસ અમે હવે જાબડિયા। હવે ફરી ચાલ આવવાનું પરી મમ્માને ઘરે હે? અત્યાર ફરી શું ખાય બેટા બતા? શું ખાય? આમ તાક છે હા, ગાજર ખાય છે। ગાજર ખાય અને ગાજર બહુ જ ભાવે છે પરી અમારે। જય બાબારી। જય બાબારી। જો જાનું આપણે જય બાબારી। અંકુ પાસે જાનું, અંકુ પાસે એમ? ગાડીઓ લીધી અંકુ માટે હે? તમે ચલાવશો? 2 જણા ચલાવશો? કેટલી ગાડી લીધી છે? તો મોટી ગાડી લીધી છે, સાયકલ લીધી છે, આખરી સામાનની ડેકી ભરાઈ છે। દાદાને કેટલો ખર્ચો કરાયો? 30,000 નો। 10 દિવસમાં તો 30,000 નો દાદાને ખર્ચો કરાયો। મોટી ગાડીઓ જો। તો નમસ્કાર બધાને, જય બાબારી, જય રામાધણી, જય ખતમા મિત્રો। આ રીતથી હેડ્યા છીએ જાબડિયા અને ટૂંક સમયમાં હવે દશામાના વ્રત આવી રહ્યા છે। તો દશામાના વ્રતમાં તેમનું 3 જણાનું ભેળું સોંગ આવશે। વિના ઠાકોર, દીપ્તિ ઠાકોર અને ઉષા ઠાકોરનું વિડીયો સોંગ આવવાનું છે ભેળું દશામાનું વ્રતનું। તો એ પણ ટૂંક સમયમાં આવશે, એ પણ જોજો। અને આ અમારે ફેમિલી બ્લોગ વિડીયો બનાવે છે એમને તો બધા મિત્રો સપોર્ટ કરજો। દીપ્તિની ચેનલ છે તો ગાઈસ, મારી ચેનલ છે તો જલ્દીથી તમે અમારા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો, દીપ્તિ અર્જુન ઠાકોર ફેમિલી બ્લોગ। અમારા બ્લોગ કેવા આવે છે તે કોમેન્ટ કરીને તમે જણાવજો। અને દશામાના વ્રતમાં અમારા સોંગ આવવાના છે ત્રણેયના ભેગા, તો સપોર્ટ કરજો અને સોંગ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો। જય માતાજી। અમે હવે આવી ગયા છીએ જાબડિયા। આજે તો 12-13 દિવસ રહ્યા હારી અને આજે ઘરે આવ્યા છીએ પાછા। અંકુ પરીને રમે છે જુઓ। શું કરો હો? શું કરો હો અંકુ? કોણ આવ્યા? પરી આવી? તો ગાઈસ 10-12 દિવસે ભેગા થયા છે અંકુ પરી। ભૂમિ જય બાબારી। તો ગાઈસ અમે હવે ઘરે આવી ગયા છીએ। આજે તો જુઓ સામાન હવે ખોલીએ છીએ। શાકભાજી સુધારવાનું ચાલુ કરી દીધું છે।
વટાણા તો અમારા હારીજના વટાણા કેવા હે લીલાસમ હે ને માર જેવા રીંગણ ફુલાવર આદુ મરચા કેવું ચાલે કો રેડી ભણવાનું બંધ હવે દરજી કોમ ચાલુ નહીં તો ગાઈસ આજે તો અમે હવે ઘરે આવી ગયા છીએ 12-13 દિવસે ચાબડિયા હારીજથી હવે ફરી પાછા મહિના પછી જાશું ઉષા ઠાકોર કોઈ કેવું જેઠાણી આયા વટાણા લઈને લીલાસમ વટાણા નેર પોલીસ લાયા હતા પણ નેર પોલીસ થોડી નાખે નેર પોલીસ ને એવું લાયા હતા પણ ધોળી નાખી રંગતા રંગતા હજુ તો નાખી એક હાથના રંગ્યા હે જુઓ એક હાથ બાકી રહી જો નેર પોલીસ ઢળી જી રંગતા રંગતા તો સામાન જો હવે ખોલવાનો હે હાડીઓ ને એવું જોવાનું હે સાડીઓ ને એવું લાયા છીએ લક્ષ્મીના કપડા છે ડ્રેસ છે બ્લાઉઝો છે સાડીઓ છે આ જો સાડી છે મારા સાસુ માટે લાયા છે કેવી છે સાડી કોમેન્ટ કરજો ભાઈ કેવી હે મસ્ત હે બહુ મસ્ત હે એકદમ મસ્ત હે પહેરશે એટલે વિડીયો આવશે એમનો પહેરશે એટલે મસ્ત સાડીઓ આ તો મારી છે બધી આ બધી મારી છે કેવી છે કોમેન્ટ કરજો આ બી મારી છે પછી વેડિયા આવતા જ રહેશે પછી ભાગ પરીના કપડા છે જો ગાઈસ મુંબઈથી લાયા હતા મારા ભાઈને ફરવા ગયા હતા મુંબઈથી કટમેડી છે સરસ મજાની જુઓ પરી માટે મુંબઈના કપડા જુઓ કોમેન્ટ કરજો કેવા છે શર્ટ ખોલો શર્ટ ખોલવું પડશે બતાવો કેવું હે કેવું મસ્ત હે એના છોકરાનો મસ્ત મસ્ત હોય ને આપણે જાવું મુંબઈ મુંબઈની આપણે આવી કટમીડી લાવીએ પહેલા પહેરીથી ફરી આવી પહેરીએ આ 2 બરસ લાયા કપડા માટે તો બી કામ કરવા માટે એમ કહો આ જો કેટલી બધી સાડીઓ મમ્મીએ લઈ આપી છે ખર્ચો કરાવીને આવ્યા છે હાલ તો 12-13 દિવસ રહ્યા પણ ખર્ચો વધારે થોડો કરાવીને આવ્યા છે મમ્મી પપ્પાને આ બી સાડી છે બંગડીઓ કેવી મસ્ત હે ઉઘડીઓ નહીં સેટ કરાવે પહેલા બેઠા બેઠા જો પછી રોતો બ્લાઉઝ સિલાયા હે બધું જોઈ લઈએ બ્લાઉઝ સિલાયા હે એક લાલ સીવડાયો એટલા તો બધું મેચિંગ આવશે એક ક્રીમ સીવડાયો બધી સાડીઓમાં આવી જશે મેચિંગ જો ગાઈસ કેવા સરસ મજા છે પેલી સાડી આગળ જો આમાં બી ક્રીમ બ્લાઉઝ આવશે પણ આ તો મારું હે મળશે ને પહેરવા નહીં મળે હો બીજું પડ્યું મારા ઉકળી આપીશ મસ્ત પડ્યું આ 3 બ્લાઉઝો હે જો તૈયાર બ્લાઉઝો પણ અમે પહેરીએ છીએ જો કેવા છે કોમેન્ટ કરજો તૈયાર બ્લાઉઝો પણ પહેરી લઈએ છીએ તૈયાર થોડા ઓછા સારા લાગે છે તો ત્યાં દઈએ આ નવી સાડી નીકળી છે લટકણવાળી નવી સાડી પહેરશે એટલે ગાઈસ વિડીયો મારા આવી જશે તમે વિડીયોમાં બન્યા રહેજો સાડીઓનો બધા જ વિડીયો મારા આવતા રહેશે કેવી લાગી સાડીઓ તે કોમેન્ટ કરજો જય માતાજી જય બાબા શાક સડે છે ગાઈસ રીંગણ ફુલેવરનું મગ બફાય છે લોટ બધીને મૂક્યું છે તો આજે તો અમે આવી ગયા છીએ ઊનું લાગે છે
હમણાં ત્યાં રહીને આવ્યા એટલે પણ આ બે બેઠા છે ફાવતું હતું થોડી મજાક ઉડાવી પડે કે નહીં હમણાં ઘણા ટાઈમે ભેગા થયા એટલે મજાક થોડી કરવી પડે મજાક કર્યો તારે મજાક તારે નહીં પડી જાય ઓવે ગાઈસ કોમેન્ટો કોઈએ ખરાબ કરવી નહીં અમે હસી મજાક બધી કરીએ છીએ ત્રણેય દેરાણી જેઠાણી સંપે રહીએ છીએ દરરોજ સાથે મળીને બીજા કામ કરીએ છીએ અને તમે પણ અમારી જેમ સાથે મળીને આવા રાગે પડીને રહેજો જુઓ ગાઈસ લોકેશન મજામ અમે મજામ નહીં હા તડકો કાઢ્યો હોય તો એ હારીથી અડ્યા હતા તાન તો અમારે વરસાદ ચાલુ થઈ ગયો તો સોટા અને હોય તો વરસાદે નહીં તડકો કાઢ્યો હે હોય બિલકુલ વરસાદ નહીં ગાઈશ અમે હારીથી નીકળ્યા હતા અમારે તો વરસાદ હતો આજે તો અમે વચમાં મેલીને આવ્યા વરસાદને તો વાય કણ કહું હે ને ખોટા હેરાન થશે છોકરા હેરાન કરશે એટલે વરસાદને મૂકીને જ આવ્યા હવ તો આજનો બ્લોગ ગાઈસ અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને અમારા ત્રણેયનું સોંગ હવે ટૂંક જ સમયમાં આવવાનું છે દશામાનું સોંગ તૈયાર હો ને હવે ટૂંક જ સમયમાં સોંગ આવવાનું છે ગાવા પાછું જવાનું છે એટલે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો આવા નવા આવશે ચેનલમાં અને સોંગ તમે જોજો કેવું લાગ્યું તે સોંગ અમને કોમેન્ટમાં જણાવજો જય માતાજી જય બાબા